ચલો પણ એ બાજુ નહીં, આ બાજુ રોડ ક્રોસ ન કરે. લાવો હું લેવા લાગુ. લેવા લાગુ તમને. થોડું હાલે, મારે મજા આવી ગઈ તમારી સાથે. ટ્રાફિક માં જવું છે. ચાલો લેવા લાગુ. લેવા લાગુ. ક્યાં ખાશો? હે પણ આ બાજુ આવો. ગાડી આવે છે. ચલો પણ એ બાજુ નહીં, આ બાજુ રોડ ક્રોસ ન કરે. લાવો હું લેવા લાગુ. લેવા લાગુ તમને. અરે વાગી જાય. ચલો આપણે દુકાન પર જઈએ. એવું છે? શું છે આમાં? આમાં શું છે? શર્ટ આપે તો પહેરું છું. નવો લઈ દઉં તમને? નવો લઈ દઉં. ચાલો આપણે નવો લઈ લઈએ આગળ. એવું છે? આ બાજુ ચાલો. આ બાજુ છે. ગાડી આવે, સાધન લાગી જાય. ચાલો અહીં બેઠવું છે. અમે જમવાનું લઈ આવીએ. હે આપણે નવા લેવા છે. શું ખાવું છે તમારે? આને જમાડવાના છે આપણે. બુંદી ને ખમણ ખાવા છે. બટેકાન ભજીયા. દાદા જે માગે નહીં આપો તો વડીલ. જલેબી ખાવી છે. જલેબી છે, સમોસા છે, ગાંઠિયા છે. આ બાજુ વહી આવો તમે. તમારે જે ખાવું એ લઈ દો. આ બાજુ વહી આવો તમે. ટ્રાફિક થાય. શું ખાવું છે બોલો? મોળી પાપડી આપી દેજો. બીજું જલેબી ખાવી છે. હે ખાલી જલેબી ખાવ છો? આપી દો ને. વેસકને આપી દેવા. બીજું કઈ ખાવું છે? વધારે લેવું છે? સાંજે શું ખાશો? પાણી રખડે જ છે આમ જ આટા મારે. હા મેન્ટલી પ્રોબ્લેમ આવે ખરો. અમે કેન્જીઓ ચલાવીએ છીએ હેલ્થી. બરાબર. એટલે મેન્ટલી પ્રોબ્લેમ છે, એટલે અસ્થિર મગજ છે. એટલે એમ બધી ખબર પડશે. એમ કેમ કીધું મારે આ ખાવું છે ને આ ખાવું. હા બરાબર. એવું છે બધું એનું. પેરાણે લઈ જવા પડે એવું. હા એને એકવાર ધીરે બોલાવીને અને લઈ જાવ. હા અરે પૂછીએ એને. હા તો થાય. ખબર પડે એને કે કઈ રીતના રહેવું. આમને એમ તો નહીં સમજે. બેઠું અહીંયા બેઠું કે અરે એમ થોડું હાલે. મારે મજા આવી ગઈ તમારી સાથે. ટ્રાફિક માં જવું છે. ચાલો મારી સાથે આવવું છે તમારે. હે કપડા નવા લઈ આવીએ આપણે. હાલો નવા. મારી સાથે આવો તો થાય બધું લઈ દઉં. કાલે ક્યાં આવીશો તમે? હું મારા ભેગા આવો ને તમને તો જમવાની ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરી. હે એની પાસે જવું છે? ના ભાઈ આમાં જમવાનું છે, નાસ્તો છે. જલેબી ઘણી બધી નાખી. વધારે નાખવી છે? ખાલી તીખી મોઈ પાકી ખાવું. આ પાણીની બોટલ. પાણી? અરે પાણી તો પીવું પડે ને. ના ભાઈ પાણી નથી પીવું. હે હાલ આમાં નાખી દઉં પછી પી લેજો.
મિત્રો જય શ્રી કૃષ્ણ. એક દાદા અમને મળ્યા હતા, જો કે એને જમવાનું ને હાલત અસ્થિર મગજના છે, એટલે જો કે આપણી સાથે તો નહીં આવે, પણ બસ નાનકડી એક સેવા કરીને આપણે એક પુણ્યના ભાગીદાર થયા છે. અસ્થિર મગજના છે. આપણે કાકાને પૂછ્યું હતું દુકાનવાળા ફરસાણવાળા કે આ તો 63 વર્ષથી આવી જ રીતના હાલતમાં રખડે છે અને કોઈની સાથે પણ આવતા નથી, તો આપણે કોઈની સાથે જબરજસ્તી નથી કરતા. મિત્રો આપણે રોડેથી પસાર થયા હતા અને કાકા મળ્યા આપણે, તો બસ એક નાનકડું એક ફરસાણની વસ્તુ નાસ્તાની લઈ અને એની સેવા કરી. થોડીક પાણીની બોટલ આપવાને પ્રયાસ કર્યો પણ ના લીધી. કંઈ વાંધો નહીં, જોડાઈ રહેજો અમારી સાથે. આવા જ કોઈક નાની મોટી સેવા કરતા રહેજો. તમારી આજુબાજુ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓ મળે તો સહભાગી બનજો સેવામાં. બસ અત્યારે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.